મિત્રો ઓબાનો જ્યારે મોર આવે એટલે મિત્રો અમુક કાળજી લેવી પડતી હોય છે. એટલે મિત્રો એ આપણે એનો છંટકાવ કરીએ મિત્રો તો મોર ખરવાની સમસ્યા, કીટનાશકની સમસ્યા, કીટોની સમસ્યા એ થોડી દૂર થાય મિત્રો. એના માટે મિત્રો આ સ્પ્રે 2 ml જેવો સ્પ્રે કરીએ મિત્રો. હવે મિત્રો એને પૂરેપૂરો છંટકાવ કરી દઈએ મિત્રો, પૂરેપૂરો નવરાવી દેવાનો. મિત્રો એનાથી ડ્રોપિંગ ઓછું રહે મિત્રો, ખરવાની મોર ખરવાની ઓછી રહે મિત્રો. મિત્રો એક કાળજી રાખવાની કે જ્યારે ફૂલ બેસી જાય એટલે આ છંટકાવ કરવાનો નહીં, થોડો બહાર નીકળે એ ટાઈમે આનો છંટકાવ કરવાનો મિત્રો. એટલે કે એ ટાઈમે જો મિત્રો કમ્પ્લીટ ફૂલમાં આવી ગયો છે આનો છંટકાવ કરશો તો ફૂલ પણ બધો નીચે આવી જાય મિત્રો. આ રે પોઝિશનમાં જ આપણે આ છંટકાવનો કરવાનો મિત્રો. એને પણ કરી દઈએ મિત્રો. આ જોંફળી છે એને પણ આપી દઈએ. મિત્રો આ રેડ ડાયમંડ છે જોંફળી, એટલે એને પણ આપણે છંટકાવ કરી દઈએ. અને વધેલું છે એ પણ મિત્રો આપણે હવે એના અંદર આપી દઈશું. આજે જરૂર છે એ થોડો એના ઉપર આપી દઈશું મિત્રો. આ રીતના એના અંદર ઉતરી જાય એટલે મિત્રો માટીની અંદર કોઈ કીટકો હશે તો એ પણ દૂર થશે મિત્રો. મિત્રો આ વસ્તુ જે આ છંટકાવ કર્યો મિત્રો એ બાબરિયા બેસિયાના એનો છંટકાવ કર્યો મિત્રો. એવું છે કે કોઈ પણ દાળ વાવો ને તો થોડી મહેનત તો કરવી પડે. મહેનત ના કરીએ કશું જ ના થાય. એની સેવા કરવી પડે મિત્રો. કોઈ પણ કામ કરો એની સેવા કરવી પડે. એમને વાઈ દીધા પછી તમે વાઈ દો અને એની કાળજી ના લો તો મિત્રો એ કદી શક્ય બનવાનું નથી. જય માતાજી. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય માતાજી.